रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु देव की जय। अपने अपने मात पिता की जय। આજે આપણા ગામની અંદર બાપુશ્રીના સ્વમુખથી આ રામચરિત માનસ કથાનું જે રસપાન આપણને કરાવે છે, પણ એની અંદર આપણે વિચાર કરવી ને કે જો માણસો વાતો કરે છે કે સમયની બલિહારી, જો સમય કામ કરતું હોય, અર્જુન એવો બાણાવારી હતો ને, પણ સમય એવો હતો ને તો કાબા ગોપીઓને લૂંટી ગયા હતા. એ જ ધનુષ ને જ બાણ હતું, પણ સમયને અનુસંધાન આપણે જો વિચારવી ને તો આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ. 2 મિનિટ આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ, આપણે વિચાર કરવો જોઈએ કે ભારતની અંદર અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનનો આ 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ ચાલવાનો છે. એના માટેની તૈયારી ઘણા ટાઈમથી આવી રહી છે. અને આપણે એ વિચાર કરો કે આપણને કોઈને સપનામાં ખ્યાલ નહીં હોય કે એક બાજુ ભારતની અંદર અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનના 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી છે, અને એક બાજુ મારા વાલાની દયા અને કૃપાથી આ ઓળખ ગામની અંદર 9 દિવસ સુધી રામચંદ્ર ભગવાનના ગુણગાન ગવાશે. આવું આપણે વિચાર્યું હતું કે અયોધ્યામાં જેથી પ્રાણ પ્રતિષ્ઠા હશે તેથી રામ ગામ ઓળખની અંદર રામ કથા હશે, તો અમારા વાલાની દયા ને કોઈ ગામમાં 1 દિવસનો ઉત્સવ ઉજવશે, 2 દિવસ ઉત્સવ ઉજવશે, પણ આપણે તો ભાગ્યશાળી કે 9 દિવસ સુધી રામ કથાનું રસપાન બાપુશ્રીના સ્વમુખથી આપણે રસપાન કરશું. આ તમે લાખો ને કરોડો રૂપિયા ખર્ચો ને તો આ અવસર ન મળે. એ અવસર આપણને ઓળખને આ મળ્યો છે. મને એનો આનંદ છે કે મારા નાથની કેટલી દયા આ ગામ ઉપર, પણ આપણને એને ઓલી હોવી જોઈએ. અને બાપુના સ્વમુખથી આ કથાના રસપાનમાં આપણને જો સમજાય ને તો બહુ મોજ. જો સતી તોરલે એક રચનામાં કીધું છે કે તોરલ કહે મહાસાગર તો મય રતન તણાતા જાય, કરમ હીણા માનવી શંખલે મુઠ્ઠી ભરાય. તો આ 9 દિવસ સુધી આ રામચરિત માનસ પુસ્તકની અંદર ના જ્યાં બાપુ એમના સ્વમુખથી આપણને ગુણગાન ગાઈને રસપાન કરાવે છે ને, એ રતન છે. અને એ શબ્દ જો આપણા કાનની અંદરથી આપણી અંદર નહીં ઉતરે ને તો શંખલે મુઠ્ઠી ભરાય. અને જો આ શબ્દ આપણી અંદર ઉતરી ગયો ને તો આપણે ધન્યવાદ બની જાવી, ધન ભાગ્ય બની જાવી. એની ગમે એટલી ઉપમા આપવીને થોડી છે. સંતોએ બહુ કીધું, આપણને બહુ સમજાયું, અને એ અવસર આપણા ગામમાં છે આજ. અને એમાંય પાછું હનુમાનજી ગ્રુપ એને આધીન આજે આ સંતવાણીનો કાર્યક્રમ આખો દિવસ તો ગામે રસપાન કર્યું, પણ અત્યારે રસપાન છે. આમાં એટલે કાયમ માટે એક દ્રષ્ટાંત આપતો હતો
કે શિવપુરાણ ની અંદર ભોળાનાથે લખ્યું હોય, માતા પાર્વતીએ પૂછ્યું હતું કે ભોળાનાથ અને માતા પાર્વતી નગર ચર્ચા જોવા માટે નીકળ્યા હતા અને એક જગ્યાએ આવી અને ભોળાનાથે રથ ઉભો રાખ્યો અને ભોળાનાથ રથમાંથી ઉતરી ત્યાં ધરતી માતાની રજ હતી માથે ચડાવી અને ધરતી માતાને પ્રણામ કર્યા. માતા પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ અહીં શું એવું? તો કે હે સતી, 10,000 વર્ષ પહેલા એક અહીં સંત પરમાત્મા થઈ ગયા છે અને કાયમ આ ભૂમિ ઉપર હેર્યા ફેર્યા નિમની ચરણ રજ પડી એની મેં મારા શિર માથે ચડાવી છે અને સંતોએ અહીં કાયમ ભજન સત્સંગ કર્યો છે ને આ ધરતી માતા પવિત્ર છે ને રજ મેં મારા માથે ચડાવી. પછી અહીંયાથી આગળ ગયા અને વરી પાછા ભોળાનાથ રથમાંથી નીચે ઉતર્યા અને ધરતી માતાને વંદન કર્યા અને ઈ રજ પાછી માથે ચડાવી. તો માતા પાર્વતીએ પૂછ્યું પ્રભુ આય? તો કે આ ધરતી માતા એટલા પવિત્ર હે ને 10,000 વર્ષ પછી એક સંત અહીં પ્રગટ થશે અને કાયમ ને માટે અહીં સત્સંગ કરશે. હવે આ ધરતી માતાની રજ મેં માથે તીમાં ચડાવી છે. તો આપણે બધા કેટલા બધા ભાગ્યશાળી છીએ કે એવા જ મહાન સંત આ ઓળખની ધરતી ઉપર થઈ ગયા, ઘનશ્યામ બાપુ, અને જેને જીવતા સમાધિ લીધી એ આ ઓળખની ભૂમિ ઉપર કાયમ હેર્યા ફેર્યા છે, આ સત્સંગ કર્યા છે અને ભગવાને દયા અને કૃપા કરીને આપણને એ ધરતી ઉપર જન્મ આપ્યો. હમણાં છારક્ય માલિકામાં આપ્યો હોત તો, પણ જો જ્યાં સંત નું પ્રાગટ્ય હોય ને એ ભૂમિ ઉપર આપણને ભગવાને અવતાર આપ્યો છે. તો આથી આપણે કેવા ભાગ્યશાળી કે જે આવી ધરતી માતા હતા એને ભોળાનાથે વંદન કર્યા, પ્રણામ કર્યા છે. એવી જ ધરતી ઉપર આજ આપણને ભગવાને અવતાર આપ્યો છે. આજ ઈ જ ધરતી ઉપર રામકથા માનસ હરિગુણ ગવાય છે. જેટલા ગુણ ગાવીને એટલા થોડા પડે એવું લાગે મને તો. અને સાંભળજો, 3 દિવસ તો વીતી ગયા, જે 6 દિવસ બાકી છે. એક એક શબ્દ કિંમતી છે અંદર સમજાય એટલે. જો આજ બાપુ સાખી બોલ્યા હતા આજ કે કાલ કે સદગુરુની દયા વિના સપને ન મળે સત્સંગ. સદગુરુની જ્યાં સુધી દયા ન હોય ને તો સપનામાં આપણને સત્સંગ ન મળે અને આપણને 9 દિવસ સુધી સાંભળવા મળશે. કેવી મારા વાલાની દયા. આ તોરલે કીધું આ મહાસાગર ઉમટ્યો છે, આમાં રતન છે, વીણાઈને એટલા વીણી લેજો, આપણું કલ્યાણ થશે. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુરુડું ગામ, નથી જાવું તીરથ ધામ. તો આ બાપુના સ્વમુખથી જે શબ્દ હે ને એ જ્ઞાન ગંગા હે. સ્નાન કરી લો એમાં પવિત્ર બની જવાય. બાપુ યાદ જ કીધું તું કે રામ તો ઘટોઘટમાં વસે છે. પછી ભાણ સાહેબ બાપુની સાખી બોલ્યા બાપુ કે બોલે બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાની જીવ આંધળો ને ગોતે શેટે શેટે. આપણી અંદર આ બોલી રહ્યો એ કોણ છે? આ રામ તો ઘટોઘટમાં રમી રહ્યો છે. એને ગોતી લો અને એને ગોતવા માટેના પુસ્તકો છે. ખાલી આ કાને સાંભળવું ના કાને કાઢી નાખવું એવું નથી. આ રામને ગોતવાનું પુસ્તક છે, શિવને ગોતવાનું પુસ્તક છે. પણ બાપુ કાલે એક સાખી બોલ્યા હતા કે રામને મળવું હોય, શિવને મળવું હોય, રામદેવ પીર બાપાને મળવું હોય, કૃષ્ણ પરમાત્માને મળવું હોય અથવા 33 કરોડ દેવને જો મળવું હોય તો આ ભજનમાં આપણે સાખી ગવાય છે કાયમ કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસી કો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની ગોવિંદીઓ બતાય. જો સદગુરુ મળે ને તો ભગવાન ઓળખાવે અને સદગુરુ ન મળ્યા હોય ને તો ભગવાન આપણને મળે ને આપણે એને વાતો કરી જાય કે આપણે ભેગા જમી જાય તો આપણને ખબર ન પડે. જો એના પાસે ઇતિહાસની અંદર દાખલા પડ્યા છે
કે રાવણને ભગવાન પ્રસન્ન થયા હતા ભોળાનાથ, અને નવગ્રહીના ઢોલીએ બાંધ્યા હતા. જો માથે સદગુરુનો હાથ નહોતો ને તો બધું ફેલ ગયું. પલમાં લંકા ખોઈ એવું એક સાખીમાં ગાય છે. રાવણને શિવ સાક્ષાત મળ્યા હતા, નવગ્રહ ઢોલીએ હતા, અને તોય પાછું કીધું પલમાં લંકા ખોઈ. તો આ સદગુરુ માથે નહોતા ને, આ મળ્યા પણ ઓળખી ન હોય ગયો. હણ્યા કશુપને ભગવાન પ્રસન્ન થયા અને કીધું હણ્યા કશુપ માગી લે. હણ્યા કશુપે માગ્યા એટલા વચન ભગવાને આપી દીધા, તોય ફેલ ગયા. સાક્ષાત ભગવાન મળ્યા હતા, વચન માગ્યા તોય ફેલ ગયા. તો શું કામ ફેલ ગયા? તો કે માથે સદગુરુ નહોતા ને, મળ્યા પણ એ ઓળખી ન હોય ગયો. રાવણ ને મળ્યા પણ ઓળખી ન હોય ગયો. તો આપણને જો મળે તો ખરા જ, પણ આપણે ઓળખી ન હોય ગયું તો. કર્માબાઈ નો ખીચડો ગાય એમાં આવે છે કે આપે વેંધાણી હરી વેલા આવજો. કૃષ્ણ પરમાત્માએ અજમલ રાજાને કીધું તું કે કવોરે અજમલ તમે અમને કેમ ઓળખાણ કોને દીધા એંધાણ? અમને ઓળખવાનું અજમલ રાજા તમને એંધાણ કોને આપ્યું? એમ ભગવાનને ઓળખવાનું એંધાણ જો સદગુરુ મળે ને તો આપણને એંધાણ આપી દે કે આ ભગવાન. અને એને એંધાણ મળી ગયું હોય ને એ પછી ઓળખવામાં ભૂલ ન કરે. પછી આ પંડની ઉપર ગમે એટલી વિપત્તિ આવે ને પણ ઓળખવાની ભૂલ ન કરે. જો શેઠ સગાડ સાને નિમને માથે ભગવાન સદગુરુનો હાથ હતો. રક્તપિત્ત નો રોગ દાખલ કરી ત્યાં સંત પરમાત્માના રૂપમાં ભગવાન પધાર્યા. એ સાધુના વેશમાં ભગવાને માગ્યું નહીં કર્યું, પણ જો ઓળખવામાં ભૂલ ન કરી. ઓળખી લીધા ને, સાધુનો વેશ હતો, રક્તપિત્ત રોગ દાખલ હતો, પણ તોય એ ઓળખી ગયા હતા કે આ માગે એ દઈ દેવાય, ભગવાન માગે એ દઈ દેવાય. આ સાધુ હે માગે એમ નહોતું આપ્યું, ઓળખીને આપ્યું હતું. જલારામ બાપા એ પણ જો ભોજારામ બાપા મળ્યા હતા, અને સાધુના વેશમાં અહીંયા ભગવાન આવ્યા હતા, અને વીરબાઈ ની માગણી કરીને અને આપી દીધા હતા. ઓળખા વગર નહોતા આપ્યા, ઓળખીને આપ્યા હતા. આપણે ગાવી છીએ પણ એને સમજતા નથી. સમજો, शब्द आर है शब्द पार है, जिसको शब्द सुनाया ये सदगुरु हमें रिया. आ सदगुरु रिया ने सदगुरु ये अपने शब्द आपे है. इस शब्द रूपी श्रवण કરીને અજંપા જાપ. ये अजंपा जाप थी अपना कर्म कपाय से. आया तो हम कहे बापू छेले हाँ तो बापू आया અમારું થોડુંક અવિવેક દેખાય બાપુ એમાં. ये बेहो दो आया तो राम आया हाँ आमे સદગુરુ જો મળે ને તો એ આપણને ભગવાનને ઓળખવાનો મહામંત્ર આપે. માર્કંડ ઋષિએ ભજનમાં લખ્યું છે કે જી ગુરુજી મારા મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં. ઋષિ મુનિ જપતા એના જાપ હરી નહોતા ચારે વેદમાં. આ સદગુરુ મળે ને તો આપણને મહામંત્ર મળે, અને મહામંત્રના અજંપા જાપ જપવીને આપણી અંદર જ ભગવાન પ્રગટ થાય. રોમે રોમ રામ છે, ઘટો ઘટમાં રામ છે, અણુ અણુમાં રામ છે, કણ કણમાં રામ છે, બધે રામ છે. પણ પેલો રામ તો આપણી અંદરનું ઓળખાય ને, પછી બીજાની અંદરનું ઓળખાય. સંકાદિકની સ્તુતિ છે, શિવ મંદિરે ગવાય છે કે સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. સંકાદિકને તો સારી સૃષ્ટિમાં શિવ અને પાર્વતી દેખાણા. તુલસીદાસ મહાત્માએ રામાયણમાં લખ્યું સબ ઘટ સિયા રામ જાણું. એમને બધાય ઘટમાં સીતા અને રામ દેખાણા. સવારામ બાપાએ એવું લખ્યું છે કે આપણે જ્યાં શ્વાસો લેવી છે ને એ શક્તિનું સ્વરૂપ છે, અને શ્વાસ આપણી અંદર સમાય ને શિવનું સ્વરૂપ છે.
આપણી અંદર જ છે આ. સતાર બાપુએ લખ્યું છે કે ઈંગલા પિંગલાનો માર્ગ છોડી હું તો સૂક્ષ્મના માર્ગે જવાની, હું તો આ ચાવી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. આ આપણી અંદરના ભગવાનને ગોતવું હોય ને તો આ ડાબુ અને જમણું બે નાક શ્વાસ આવે હે ને ઈ છોડીને પાછું અંદરનું જે શ્વાસો આવે હે ને ઈ માર્ગે જવાનું કીધું સતાર બાપુએ. અને ઈ માર્ગે જ્યારે જાય ને તો સવારામ બાપાએ લખ્યું, જીવન સાહેબે લખ્યું કે દેખંદારે આદલમાં, નિરખંદારે આદલમાં, પરખંદારે આદલમાં જણ જણ ઝાલર વાગે. જીવન સાહેબ ને તો આ દેહની અંદર અખંડ આરતી ઉતરે છે, અખંડ નોબત નગારા વાગે છે, ઝાલર વાગે છે, એવું દેખાણું. નરસિંહ મહેતાને એવું દેખાણું કે મોરવીરે જળ જમનાના તીરે વગાડી બલભદ્ર વીરે, વેત ફરી વાવે લીધો વાંસનો કટકો એની વારવે મોરવી બનાવી, મોરવીનો સાથ છે ઝીણો રે હાલો જોવાને જઈએ. આપણી અંદર અખંડ મોરવી વાગી રહી છે પણ આપણને સમજાતી નથી, સંભળાતી નથી. તો કે શું કામ? તો કે બારના ઉપચાર બહુ કર્યા પણ દેવ દરિયામાં દિયો ને ડૂબકી મોતી વે ના ગોતી. ક્યાં કીધું ડૂબકી મારવાનું? દેવ દરિયામાં ડૂબકી દ્યો, મોતી વે ના ગોતી. આ જે બાપુના સ્વમુખથી છે ને બધા મોતીડા છે, એને ગોતી લો. તો કે દેવ દરિયામાં ડૂબકી દેવાની છે. રવિ સાહેબે કોક સંતે લખ્યું છે કે દેવ દરિયામાં અખંડ દીવો ડીઠા વિના મારું મન ડોલે, આ મારગડે આવતા ને જાતા હવે આનંદ ભયો મન મેળે. આ દેવ દરિયામાં જે અખંડ દીવો બળી રહ્યો હે ને ઈ માર્ગે આવતા ને જાતા આનંદ ભયો મન મેળા, પોતાનો આનંદ. આપણી અંદર જો આપણને અખંડ દીવોના દર્શન થાય તો એ આપણો પોતાનો જ આનંદ ને. શું કામ? આપણને દેખાય, બીજાને ન દેખાતો હોય. આપણને દેખાય તો આપણને એનો આનંદ થાય. રવિ સાહેબે એક ભજન લખ્યું છે કે પોતાના મંદિરિયાની પ્રતિક નથી પાડતો ને પારકા મંદિરે પૂજવા જાય, પારકા મંદિરે પૂજીને પાછો રહ્યો સીધો 84 માં જાય. તો રવિ સાહેબે આ પોતાનું મંદિર યુ કીધું અને પારકું મંદિર યુ કીધું. તો રવિ સાહેબે પોતાના મંદિરિયાની પ્રતિક પાડવાની કીધી છે અને પારકા મંદિરે જે પૂજીને પાછો રહ્યો સીધો 84 માં ગયો, આવું રવિ સાહેબે લખ્યું છે. તો આપણે પોતાનું મંદિર ગોતવાનું. નરસિંહ મહેતા એક રચનામાં લખ્યું કે કોને બનાવ્યો આ પવન ચરખો, એજીના ઘડનારાને પડખો. ચરખો મારો બોલે તું ହିଁ. આપણું આ શરીર કોને બનાવ્યું? આ શરીર જેને બનાવ્યું છે એને ઓળખી લો. તો આપણે એ નક્કી કરવું પડે કે આ શરીર કોને બનાવ્યું. એનો મોટો ઉપકાર છે. હવે એને ઓળખી લો. મારી વાણીને વિરામ આપું છું, કારણ કે પત્ની ભાઈઓ આજે ઝાઝા છે અને બાપુની મોજ હોય તો બાપુની લાભ લેશું, પણ એ બાપુની મોજ ઉપર કે આખો દિવસ એ પાછો હરી રસપાન આપણને કરાવે છે પણ બાપુની મોજ ઉપર એ ભૂલચૂક થઈ હોય, અવિવેક થયો હોય તો હું તો એક અબુધ અને અજ્ઞાની છું. આપ સરે મને ઉદાર મનથી જે કઈ મારી ભૂલચૂક થઈ હોય ક્ષમા કરજો. જય ભગવાન ડાયરા.